કથિત ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે। શહેરની વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અડાજણ વિસ્તારમાં આવેલી રોયલ કિચનમાં પણ પાલિકાની ટીમે તપાસ કરી સ્વચ્છતા અને ફૂડ હાઇજીન સહિત પાસાઓની ચકાસણી કરી હતી। કથિત ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષની બાળકીના મોત બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અડાજણની રોયલ કિચનમાં પહોંચેલી ટીમે રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને હાઇજીનની સંબંધિત વ્યવસ્થાની સઘન તપાસ કરી હતી। સાથે જ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહીં તેની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસર એચ.એસ. પટેલ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। હાલમાં જે ફૂડ પોઈઝનિંગ બાબતનો જે ઇસ્યુ બન્યો છે એના અનુસંધાનમાં આરોગ્ય મંત્રી તેમજ ડેઝિગ્નેટર ઓફિસર તેમાં આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના હેઠળ હાલમાં સુરત કોર્પોરેશનના દરેક વિસ્તારો દરેક ઝોનોમાં જે કંઈ હોટલ રેસ્ટોરન્ટ હોય એનું ચેક કરવાની કામગીરી ચાલી રહી છે અને એમાં જો કંઈ ત્રુટિ હશે તે બધાની નોટિસ આપવામાં આવશે। તેમજ હાલમાં રેસ્ટોરન્ટમાં મુલાકાત લઈને પ્રિપેર્ડ ફૂડ તેમજ રો મટીરિયલના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે અને એ નમૂના આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને ચેક કરવા મોકલીએ છીએ અને એમાંથી જે કંઈ એનો રિઝલ્ટ આવશે એની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।